Welcome guys, myself is Himanshu Khanpara. We are studying our BSc Sem 1 Unit number 2, which is the Semiconductor Physics. So now in above lecture we are studying our energy band gap of the semiconductor material. What is the energy band gap? So now today we are studying our material of conductor, insulator and semiconductor, which is the having a energy band gap. So now we are studying our this material energy band gap and their properties. So let's now start our topic of the semiconductor energy band gap. So now we are studying our energy band gap for a conductor. So first of all we are studying our conductor material. So this is our image, which is the conduction band and valence band in the conductor. So now in showing the figure, this is the valence band and above conduction band. So now there is no any energy band gap. So this is the both are equal. So now between this gap we have nothing, so the conduction of the electron is very fast, and the electron is passes valence band to conduction band is very fast. So there is no having a energy gap. So this is the one example we are studying, and then we are detailed in this subject. So now this is the one thing at a story. So when we passes on the road and the step is occur, then we have put our energy to climb the step. But when we passing through the road, and this is the road is a parallel, no any step. So we are starting our journey throughout the road. No any extra give energy. So this is the very simple thing. તો એના માટે આપણે આ કંડક્શન બેન્ડની જે આપણે માહિતી મેળવી તેના ઉપર આપણે વર્ક કરી શકાય. અને એના માટે જો આપણે સ્ટોરી જોઈએ તો એમાં જો આપણે કોઈ સ્ટેપ આપણે ઉપર ચડવું હોય તો આપણે એનર્જીની જરૂર પડે. એટલે કે મેં તમને કીધું એમ, જો આપણે આ રસ્તા ઉપર જતા હોય ને ક્યારે સ્ટેપ ચડવાની આવે તો આપણે જે એનર્જી જોઈએ છે એના કરતાં આપણે થોડીક વધારે આપવી પડે, તો આપણે એ સ્ટેપ ચડી શકાય. એવી જ રીતે આ મટીરિયલમાં પણ છે કે એમાં કોઈ પેરેલલ જો ચાલતું હોય તો એમાં કોઈ આપણે એક્સ્ટ્રા એનર્જીની જરૂર પડે નહીં, પરંતુ જો આપણે કોઈ સ્ટેપ ચડવું છે તો એના માટે એક્સ્ટ્રા એનર્જી આપવી પડે. તો એના માટે આપણે આમાં કંડક્ટર મટીરિયલમાં આપણને એની જરૂર પડતી નથી, કારણ કે રોડ છે એ પેરેલલ છે, એમાં કોઈ એક્સ્ટ્રા ગેપ છે નહીં કે જેમાંથી આપણે પાછું બહાર નીકળવા માટે અથવા તો ઉપર ચડવા માટે કોઈ એનર્જી આપવી પડે. આમાં કોઈ ગેપ નથી, એટલા માટે આપણે કોઈ એની એક્સ્ટ્રા એનર્જીની જરૂર પડશે નહીં. તો આ વસ્તુ જોઈએ આપણે આ કઈ રીતે એમાં થિયરીમાં છે. તો ઇન મેટલ ધેર ઇઝ અ લાર્જ નંબર ઓફ ફ્રી ઇલેક્ટ્રોન એટ અ રૂમ ટેમ્પરેચર. એટલે કે ઓલરેડી આ મટીરિયલમાં આપણે રૂમ ટેમ્પરેચરે જ ઓલરેડી પૂરતા પ્રમાણમાં આપણને ફ્રી ઇલેક્ટ્રોનની સંખ્યા મળી રહી છે. તો ઇન મેટાલિક ક્રિસ્ટલ ધ વેલેન્સ વેન ઓવરલેપ ધ કંડક્શન બેન્ડ શોઝ ઇન ફિગર. એટલે કે વેલેન્સ બેન્ડની ફરતે એની ઉપર આપણને કંડક્શન બેન્ડ આપણને એનું આવરણ જોવા મળે છે, જેના કારણે આપણને એમાં કોઈ બેન્ડ ગેપ જોવા મળતી નથી. ઇન ફેક્ટ ધેર ઇઝ નો ફોરબિડન એનર્જી ગેપ બિટવીન ધ વેલેન્સ બેન્ડ એન્ડ કંડક્શન બેન્ડ. એટલે કે આ બંને બેન્ડની વચ્ચે એમાં કોઈ આપણને ગેપ જોવા મળતી નથી. એના કારણે આ જે ઇલેક્ટ્રોન છે એ આપણે પૂરતા પ્રમાણમાં ફ્રી ઇલેક્ટ્રોન પણ મળી રહે છે. તો ધેરફોર નો એનર્જી ઇઝ રિક્વાયર્ડ ટુ મૂવ ઇલેક્ટ્રોન ઇનટુ કંડક્શન બેન્ડ. એટલે કે વેલેન્સ બેન્ડમાંથી જે કંડક્શન બેન્ડમાં આપણે ઇલેક્ટ્રોન પાસ કરવાના છે તેના માટે કોઈ એક્સ્ટ્રા એનર્જીની જરૂર પડતી નથી. તો આના માટે આપણે તો વેલેન્સ ઇલેક્ટ્રોન કેન બીકમ અ કંડક્શન ઇલેક્ટ્રોન વેરી ઇઝીલી. એટલે કે એનામાં કોઈ એક્સ્ટ્રા આપણે એનર્જીની ઇલેક્ટ્રોન પાસે જરૂર પડતી નથી. એટલે કે તે એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં આસાનીથી પાસ થઈ શકે છે. તો ધીઝ લાર્જ નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ ફ્લો અંડર ધ ઇન્ફ્લુઅન્સ ઓફ સ્મોલ એપ્લાઇડ વોલ્ટેજ.
એટલે કે જ્યારે આપણે કન્ડક્શન બેન્ડમાં કોઈ આપણે પાવર પસાર કરવો છે, એટલે કે કોઈ ઇલેક્ટ્રોન આપણે પસાર કરવા છે, તો એના માટે કોઈ એક્સ્ટ્રા એનર્જીની જરૂર પડશે નહીં. જે આપણે રેગ્યુલરમાં જે એનર્જી આપીએ છીએ એટલા જ એનર્જી વડે તેમાં આપણે ઇલેક્ટ્રિસિટી પાસ કરી શકાય. તેના માટે આ કંડક્ટરની વાત થઈ. તો એવી જ રીતે આપણે આગળ આવશે ઇન્સ્યુલેટર. આપણી પાસે આગળ આપણે જોયું હતું કે 3 ટાઈપના મટીરિયલ આવે. એક તો કંડક્ટર આવે, બીજું ઇન્સ્યુલેટર આવે અને ત્રીજું છે એ સેમી કંડક્ટર આવે. તો આપણે આ 3 મટીરિયલમાં આપણે ફર્સ્ટ જોયું કંડક્ટર. હવે આપણે વેલેન્સ બેન્ડના એનર્જી ગેપની વાત કરવાની છે. તો આમાં આપણે એનર્જી ગેપ છે એ કઈ રીતે જોવા મળે છે. તેમાં આપણે ફિગરમાં જુઓ તેમાં ફોરબિડન ગેપની જે જગ્યા છે એ ખૂબ વધારે છે, એટલે કે જેમાં ઇજીનું માપ વધારે આપેલું છે. તો આમાં વેલેન્સ બેન્ડમાંથી કોઈ કન્ડક્શન બેન્ડમાં ઇલેક્ટ્રોનને જવા માટે વધારે કૂદાકો મારવો પડશે, એટલે કે વધારે જમ્પ મારવો પડે. તો એના માટે આપણે આમાં કઈ રીતની વાત છે એ આપણે આમાં આગળ થિયરીમાં જોશું. પણ આપણે પહેલાં સમજી લઈએ કે કોઈ એક એક્ઝામ્પલ લઈએ કે એને આપણે કોઈ વસ્તુ છે કે જેમાં આપણે કોઈ ખાડો છે ઊંડો અને એમાં આપણે પડી ગયા છે. તો એમાંથી આપણે બહાર નીકળવા માટે જે આપણે એનર્જીની જરૂર પડે એ તમે સમજી લો કે આપણે વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જવા માટે ઇલેક્ટ્રોનને જરૂર પડે છે. તો આપણે જે જમ્પ મારવો પડે અને એના માટે જે એનર્જી જોઈએ તો એ આપણે જે ઇજી છે એ એનર્જી છે. તો આપણે બહાર નીકળવા માટે કેટલી એનર્જીની જરૂર પડે તો એ આપણે આ ઇજીનું માપ છે. તો આ સમજવા માટે આપણે આ એક્ઝામ્પલ લઈએ તો એનામાં આપણને આ જે એનર્જીની જરૂર પડે એવી જ રીતે આમાં ઇલેક્ટ્રોનને આ ગેપમાંથી પસાર થવા માટે એનર્જીની જરૂર પડે છે. તો આ કઈ રીતની એનર્જી છે એ આપણે આગળ જોઈએ. તો ઇન ધ ઇન્સ્યુલેટર ધ ફોરબિડન એનર્જી ગેપ ઇજી ઇઝ વેરી લાર્જ ઇન શોન ઇન ફિગર. એટલે કે આપણને જે ઇજીનું માપ આમાં આપેલું છે તે આપણને આમાં વધારે આપેલું છે. બંને વચ્ચેનો ગેપ વધારે છે વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ વચ્ચે. તો એને આપણે એમાં જે એનર્જીની જરૂર પડે એને ફોરબિડન ગેપ કહેવાય છે. રાઈટ, આ જે વચ્ચે જગ્યા છે એને આપણે ફોરબિડન ગેપ વડે ઓળખીએ છીએ. ઇટ ઇઝ મોર દેન 3 ઇલેક્ટ્રોન વોલ્ટ ઇન ઓલમોસ્ટ નો ઇલેક્ટ્રોન ફોર કન્ડક્શન. એટલે કે આ જે એનર્જીનું માપ છે એ 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતાં જો વધી જાય તો આમાં આપણને ઇલેક્ટ્રિસિટી પાસ કરી શકાતી નથી. એટલે કે આમાં કોઈ ઇલેક્ટ્રોન પાસ થઈ શકે નહીં. મેક્સિમમ માપ છે એનું 3 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આનાથી ઓછી હોય તો આપણે એમાં કન્ડક્શન ઇલેક્ટ્રોન છે એ કન્ડક્ટ થઈ શકે, એટલે કે એમાંથી પસાર થઈ શકે. તો આ વાત હતી આપણે ઇન્સ્યુલેટરની. તો હેન્સ ઇટ ઇઝ ઇમ્પોસિબલ ફોર ઇલેક્ટ્રોન્સ ઇન અ વેલેન્સ બેન્ડ ટુ જમ્પ ધ કન્ડક્શન બેન્ડ. એટલે કે જે વેલેન્સ બેન્ડમાંથી ઇલેક્ટ્રોન છે એ કન્ડક્શન બેન્ડમાં જવા માટે જે આપણને એનર્જીની જરૂર પડે છે એ આપણે 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતાં વધારે હોય તો આપણે શક્ય નથી, એ ઇમ્પોસિબલ છે. સામાન્ય રીતે આ આપણે પાવર એમાં પસાર કરી શકતા નથી. એટલે કે ઇલેક્ટ્રોન છે એ વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં ના જઈ શકે. તો આના માટે એટ ધ રૂમ ટેમ્પરેચર ધેર આર નો કન્ડક્શન ઇલેક્ટ્રોન ઇન ઇટ. એટલે કે રૂમ ટેમ્પરેચરે ઇન્સ્યુલેટરમાંથી આપણે ઇલેક્ટ્રોન પસાર કરી શકાય નહીં, એટલે કે આપણે ઇલેક્ટ્રિસિટી પસાર કરી શકાય નહીં. હાવેવર ઇટ મે કન્ડક્ટ ઇફ ધ હીટેડ ટુ અ વેરી હાઈ ટેમ્પરેચર ઓર અ વેરી હાઈ વોલ્ટેજ ઇઝ એપ્લાઇડ એક્રોસ ઇટ. એટલે કે આમાં આપણે ઇન્સ્યુલેટરમાં પણ કોઈ ઇમ્પોસિબલ વસ્તુ નથી કે આપણે આમાં પાવર પસાર થાય જ નહીં. થઈ શકે, પણ એની એક કન્ડિશન છે કે એને આપણે જો એને વધારે ગરમ કરીએ, એક તો એનો એ રસ્તો છે કે એને ખૂબ જ વધારે ગરમ કરવાનું અને પછી એને આપણે એને વોલ્ટેજ પણ ખૂબ હાઈ આપવાનું. તો એનામાં આપણને જે ઇલેક્ટ્રિસિટી છે એ થોડા અંશે પાસ થતી જોવા મળે. તો આપણને આમાં માટે આપણે જે ગરમ કરવાની જે વાત છે એના કારણે તેમાં ઇલેક્ટ્રોનની જે મૂવમેન્ટ છે એ વધી જાય છે. એના કારણે આપણને તરત તેને આપણે વેલેન્સ બેન્ડથી કન્ડક્શન બેન્ડમાં આપણે મૂવ કરી શકીએ છીએ. એના માટે જે આપણે એનર્જી છે એ આને આપણે વધારે વોલ્ટેજ એપ્લાય કરી અને એને આપી શકીએ છીએ, જેનાથી આપણને થોડુંક આપણને જે ઇલેક્ટ્રિસિટી છે એ પાસ થતી જોવા મળે. તો આ વાત થઈ આપણે ઇન્સ્યુલેટરની. તો આમાં આપણને એક ટર્મ ઇઝ ધ બ્રેકડાઉન ઓફ ધ ઇન્સ્યુલેટર વિચ ડેમેજ ધ મટીરિયલ. તો આની એક કન્ડિશન છે કે આપણે જો આ રીતે ગરમ કરીએ અને જેને હાઈ વોલ્ટેજ આપીએ તો એમાં એક ટર્મ એન્ડ કન્ડિશન આપેલી છે જે આપણે દરેક વસ્તુની નીચે આપેલી હોય.
ટર્મ એન્ડ કન્ડિશન આ છે. એવી જ રીતે આમાં પણ ટર્મ એન્ડ કન્ડિશન આવે કે જો આપણે આને વધારે આપણે વોલ્ટેજ અને વધારે ટેમ્પરેચરે ગરમ કરીએ તો એ મટીરિયલ છે એ ડેમેજ થવાની શક્યતા વધી જાય. તો જો આપણે ઇન્સ્યુલેટરમાંથી આપણે પાવર પસાર કરવો હોય તો એના માટે આપણે હાઈ ટેમ્પરેચર અને હાઈ વોલ્ટેજની જરૂર પડે. તેના માટે આપણે જો એ એપ્લાય વધારે પ્રમાણમાં કરીએ એની લિમિટ કરતાં બહાર તો એ ડેમેજ થવાની શક્યતા વધી જાય છે. એટલે ખાસ આ વસ્તુ એક ઇન્સ્યુલેટરમાં આપણને જોવા મળે છે જેમાં આપણે સામાન્ય રીતે પાવર પસાર કરી શકતા નથી. એનું કારણ છે ફોરબિડન ગેપ, રાઈટ. તો આ ફોરબિડન ગેપના કારણે આપણે એમાં જે પાવર પસાર કરીએ છીએ એ ના થઈ શકે અથવા તો ઇલેક્ટ્રોન છે વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં સરળતાથી ના જઈ શકે. તો આ વાત હતી આપણા ઇન્સ્યુલેટરની. તો આ ઇન્સ્યુલેટરમાં આપણે જોયું કે વધારે જો પાવર એમાં પસાર કરીએ તો એ ડેમેજ થવાની શક્યતા વધી એટલે એમાં પાવર પસાર થતો નથી ઓલમોસ્ટ. પછી બીજી આપણે ત્રીજી એક મટીરિયલ છે એ છે સેમિકન્ડક્ટર કે જે આપણે કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ અને જે વચ્ચેની ગેપ છે એમાં બંનેની વચ્ચે આવે છે કંડક્ટર અને ઇન્સ્યુલેટર. તો આમાં આપણે ફિગરમાં જુઓ તો એની જે ફોરબિડન ગેપ છે એ ખૂબ જ ઓછી છે. ઇજીનું જે આપણે એનર્જી જે જોઈએ એના માટે આપણે આ ગેપ છે એ ખૂબ જ નાની છે. એટલે કે વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ વચ્ચે જે જગ્યા છે એને આપણે ફોરબિડન ગેપ કીધું હતું તે આપણને આમાં ખૂબ જ ઓછી જોવા મળશે. આના કારણે આપણે આ શક્ય બને છે અને સેમિકન્ડક્ટરમાં આપણે પાવર પસાર કરી શકાય છે. તેના માટે આપણે આગળ જોઈએ આ થિયરીમાં કે કઈ રીતે આપણે એનર્જી બેન્ડ ગેપ છે એ વર્ક કરે છે. તો ધ એનર્જી બેન્ડ સ્ટ્રક્ચર ઓફ ધ સેમિકન્ડક્ટર ઇઝ સિમિલર ટુ ધેટ ઓફ ધ ઇન્સ્યુલેટર. એટલે કે જે ઇન્સ્યુલેટરમાં જે આપણને જોવા મળે છે એવું જ આપણને કંઈક આમાં સ્ટ્રક્ચર જોવા મળે છે જેમાં વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડની વચ્ચે આપણને ફોરબિડન ગેપ જોવા મળે છે. જ્યારે કંડક્ટરમાં આપણે એવું હતું નહીં, તેમાં આપણને ફોરબિડન ગેપ હતો નહીં, રાઈટ. તો એમાં આપણને કંડક્ટન્સ વ્યવસ્થિત મળતી હતી, આપણે એમાં કોઈ પાવર પસાર કરવામાં કોઈ તકલીફ પડતી નથી. એમાં આપણે આસાનીથી ઇલેક્ટ્રોન પસાર કરી શકીએ છીએ. જ્યારે આમાં સેમિકન્ડક્ટરમાં બંનેની વચ્ચેની કન્ડિશન છે, ન તો ઇન્સ્યુલેટરની કન્ડિશન છે ના તો કંડક્ટરની કન્ડિશન છે. તેના માટે આપણે શું કરવું પડે એ આગળ જોઈએ. તો બટ ધ ફોરબિડન એનર્જી ગેપ EG ઇઝ લેસ ધેન 2 ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે કે જ્યાંની એનર્જી બેન્ડ ગેપ છે સેમિકન્ડક્ટરમાં એ કેટલી હોય છે મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન વોલ્ટ અને એનાથી ઓછી હોય, એનાથી વધારે હોતી નથી. આ ખાસ યાદ રાખવાનું છે. 2 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતાં સેમિકન્ડક્ટરમાં ફોરબિડન ગેપ એનર્જી ગેપની જે EGનું માપ છે એ 2 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતાં ઓછું રહેવાનું. તો આ સેમિકન્ડક્ટર માટે ખાસ જોયા જવું. ફોર ધ સિલિકોન EGનું માપ કેટલું છે 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ એન્ડ ફોર જર્મેનિયમ ધીસ ઇઝ માપ ઇઝ 0.7 ઇલેક્ટ્રોન વોલ્ટ એટ અ રૂમ ટેમ્પરેચર. એટલે કે જે આપણે રૂમ ટેમ્પરેચર લઈએ છીએ એનું માપ છે આપણે સિલિકોન માટે જોવામાં આવે તો 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ અને જર્મેનિયમનું જોવામાં આવે તો 0.7 ઇલેક્ટ્રોન વોલ્ટ એનું માપ આપણને મળે છે. The energy of this magnitude cannot be imparted to the electron in a crystal by the applied electric field. એટલે કે આપણે આમાં જે માપ મળે છે તેમાં આપણે કોઈ મેગ્નેટિક ફિલ્ડ કે એનો કોઈ ઉપયોગ કરવામાં આવતો નથી. નોર્મલી જે આપણને માપ મળ્યું છે એ છે. તો આ ક્રિસ્ટલમાં આપણને કોઈ બીજો ઇલેક્ટ્રોનને ક્રિસ્ટલમાં કોઈ એનો કોઈ બીજો એપ્લાય કરવામાં ઇલેક્ટ્રિક ફિલ્ડ અથવા તો મેગ્નેટિક ફિલ્ડ કોઈ પણ વસ્તુ આપણે એપ્લાય કરવાની નથી. ત્યારે આપણને આ સિલિકોન અને જર્મેનિયમનું આ માપ મળે છે. તો તેના માટે આપણે આગળ જોઈએ કે આ કઈ રીતે વર્ક કરશે. તો હેન્સ ધ વેલેન્સ બેન્ડ રિક્વાયર્ડ ફૂલ એન્ડ ધ કન્ડક્શન બેન્ડ ઇઝ એમ્પ્ટી. તો આપણને આમાં જે વેલેન્સ બેન્ડ છે એ રિમેન્સ ફૂલ મળશે એન્ડ ધ કન્ડક્શન બેન્ડ છે એ એમ્પ્ટી હશે સ્ટાર્ટિંગમાં. આ માપ આપણને સ્ટાર્ટિંગનું આપેલું જ્યારે આપણે કોઈ એનર્જી એને એપ્લાય કરી નથી ત્યારનું. કે જ્યારે આપણે સેમિકન્ડક્ટરમાં કોઈ વેલેન્સ બેન્ડમાં જે છે એમાં ફૂલ ઇલેક્ટ્રોન ભરેલા છે અને આપણે કન્ડક્શન બેન્ડ સંપૂર્ણ ખાલી છે તો એમાં આપણને કોઈ જ ઇલેક્ટ્રોન છે નહીં સ્ટાર્ટમાં. ધેરફોર ધીસ મટીરિયલ આર ઇન્સ્યુલેટર એટ લો ટેમ્પરેચર. એટલે કે જ્યારે આપણે કોઈ ઇલેક્ટ્રિસિટી પાસ કરી નથી એટલે કે એમાં કોઈ એનર્જી આપી નથી તો એમાં આપણને ઇન્સ્યુલેટર જેવી જ આપણને કન્ડિશન જોવા મળશે.
કે એમાં કોઈ પાવર આપણે લો ટેમ્પરેચરે કોઈ પાવર પસાર થશે નહીં. તો એટ ધ રૂમ ટેમ્પરેચર સમ ઓફ ધ વેલેન્સ ઇલેક્ટ્રોન મે ગેઇન થર્મલ એનર્જી એન્ડ ગ્રેટર દેન ઇજી એન્ડ જમ્પ ઇન્ટુ ધ કન્ડક્શન બેન્ડ. એટલે કે જો આપણે લો ટેમ્પરેચરે આપણે જોયું હતું કે ઇન્સ્યુલેટર તરીકે વર્તે, પરંતુ જેને રૂમ ટેમ્પરેચર રાખવામાં આવે, એટલે કે થોડુંક એનું ટેમ્પરેચર વધારવામાં આવે, 0 એથી થોડું ટેમ્પરેચર એને વધારવામાં આવે, તો એ જે તેમાં થોડુંક એનર્જી જે આપણે ગેઇન કરે છે એ કોનાથી ગેઇન કરે છે, તો કે એના થર્મલ એનર્જીના કારણે જે વાતાવરણની ગરમી છે એને શોષણ કરી અને એ ઇલેક્ટ્રોન તે એનર્જી મેળવી અને તે જો એનું માપ છે એ ઇજી કરતાં વધી જાય, એટલે કે જે આપણે એનર્જી બેન્ડ ગેપ છે એના કરતાં એનું માપ જે વધી જાય તો એ પેલું જે વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જઈ શકે છે ઇલેક્ટ્રોન. પણ ક્યારે જશે? ઓનલી વેન ધ ઇલેક્ટ્રોન એનર્જી બેન્ડ ગેપ ઓફ ધ ઇલેક્ટ્રોન ઇઝ ગ્રેટર દેન ધ their Eg value, then the electron is passes valence band to conduction band. આ એક કન્ડિશન ખાસ યાદ રાખવાની કે જ્યારે એના એનર્જી ગેપ કરતાં વધારે થાય તો જ એમાં એનર્જી પાસ થશે, નકર એમાં કોઈ ઇલેક્ટ્રોન છે એ પાસ થશે નહીં. therefore at room temperature semiconductor can very small energy current, એટલે કે આપણને રૂમ ટેમ્પરેચરે જો આ સેમિકન્ડક્ટરનો ઉપયોગ કરવામાં આવે તો તેમાં આપણને ખૂબ જ ઓછા પ્રમાણમાં એનું પાવર આપણને પસાર થશે અથવા તો ઇલેક્ટ્રોન છે એ પસાર થશે. તો આ વાત હતી આપણે સેમિકન્ડક્ટરની. તો મુખ્યત્વે આપણે જોયું કે જે ઇલેક્ટ્રોન જે પાસ થાય છે એ કોના કારણે થાય છે, તો કે એમાં રહેલા ફોરબિડન ગેપના આધારે આપણે કહી શકીએ કે આ પદાર્થ છે એ કંડક્ટરમાં સમાવેશ થશે, ઇન્સ્યુલેટરમાં થશે કે સેમિકન્ડક્ટરમાં થશે. આપણે એના મુખ્ય 3 ભાગ છે કે કંડક્ટર, ઇન્સ્યુલેટર અને સેમિકન્ડક્ટર. અને એમાં આપણે જે ઇલેક્ટ્રોન પાસ થવાની ક્ષમતા છે એ કોના ઉપર આધાર રાખે છે, તો કે ફોરબિડન ગેપ ઉપર, કે જે આપણું માપ છે એમાં ઇજી છે, એનર્જી બેન્ડ ગેપ એનર્જી. તો એના માટે આપણે ઇજી વાપરીએ છીએ. જો ઇજીનું માપ આપણે ઇન્સ્યુલેટર માટે 3 ઇલેક્ટ્રોન વોટ મેક્સિમમ છે, 3 ઇલેક્ટ્રોન વોટ કરતાં વધારે હોય તો એમાં ઇલેક્ટ્રિસિટી પાસ થઈ શકે નહીં, એટલે તો અથવા તો ઇલેક્ટ્રોન પાસ થઈ શકે નહીં. અને જો સેમિકન્ડક્ટરમાં જે જોવામાં આવે તેમાં 2 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતાં ઓછી એનર્જી ગેપ જોવા મળે છે. એમાં આપણે જો એમાં બહારથી થોડી એનર્જી આપીએ તો એમાં ઇલેક્ટ્રોનને આપણે મૂવ કરી શકાય. તો આ વાત હતી આપણે એનર્જી બેન્ડ ગેપની. હવે આપણે જોવાનું છે આ એનર્જી બેન્ડ ગેપના આધારે આપણે સેમિકન્ડક્ટરના કેટલા ભાગ પાડી શકીએ અને એમાં જે ડિવાઇસમાં જે યુઝ થાય છે તો એમાં આ કયા મટીરિયલ એમાં યુઝ થાય છે. આપણે જોઈએ છીએ કે આપણે સેમિકન્ડક્ટરનો ઉપયોગ કરી અને આપણા ઇલેક્ટ્રિક ઇન્સ્ટ્રુમેન્ટના આપણે ડિવાઇસ બનાવીએ છીએ, તો એનામાં આપણે કયા મટીરિયલનો ઉપયોગ કરી શકાય. તો એના માટે આપણને આમાં 2 ટાઈપ આપેલા છે. અને સેમિકન્ડક્ટરના 2 ટાઈપ આવે છે. એક કહેવાય ઇન્ટ્રેન્સિક સેમિકન્ડક્ટર અને બીજું કહેવાય એક્સટ્રેન્સિક સેમિકન્ડક્ટર. તો આમાં આપણે પહેલાં સામાન્ય ખ્યાલ મેળવી લઈએ, પછી એના વિશે આપણે આગળ માહિતી મેળવવાની છે. તો આમાં ફર્સ્ટ ઓફ ઓલ વી આર યુઝિંગ અવર ઇન્ટ્રેન્સિક સેમિકન્ડક્ટર. તો આ સેમિકન્ડક્ટરમાં શું છે? મુખ્ય વસ્તુ એમાં આવશે કે આ સેમિકન્ડક્ટર મટીરિયલ છે એ પ્યોર છે, એમાં કોઈ મિક્સિંગ હોતું નથી. સેમિકન્ડક્ટર મટીરિયલમાં આપણે આગળ જોયું હતું જર્મેનિયમ અને સિલિકોન. તો આમાં એ ઇન્ટ્રેન્સિક જે સેમિકન્ડક્ટર છે એમાં પ્યોર ફોર્મમાં વાપરવામાં આવે છે, તેમાં કોઈ ડોપિંગ આવતું નથી, એટલે કે એમાં કોઈ બીજી અશુદ્ધિઓ ઉમેરવામાં આવતી નથી. તેમાં ઇન્ટ્રેન્સિક સેમિકન્ડક્ટરમાં પ્યોર મટીરિયલનો ઉપયોગ થાય છે. જ્યારે ઇન્ટ્રેન્સિક સેમિકન્ડક્ટર છે તેમાં શું કરવામાં આવે છે, તો કે એમાં બીજી ધાતુઓનો એડિંગ કરી અથવા તેનું એના ડોપિંગ શબ્દ આવશે. જ્યારે આપણે શીખશું ત્યારે આપણે એમાં જોશું કે એમાં એક્સટ્રેન્સિક સેમિકન્ડક્ટરમાં ડોપિંગ કરી અને એમાં આપણે એની એનર્જી બેન્ડ ગેપનો ફેરફાર કરવામાં આવે છે અને એના કારણે એનો ઉપયોગ છે જે આપણે ડિવાઇસમાં કરવામાં આવે છે અને જેનો ઉપયોગ આપણે વધારે પડતા ડિવાઇસના ફોર્મેશનમાં કરવામાં આવે છે. તો આના માટે આપણે જોઈએ આગળ આમાં કઈ રીતે એની પ્રોપર્ટીઝ છે અને એમાં કઈ રીતે વર્ક થાય છે. તો પહેલાં આપણે જોવાનું છે ઇન્ટ્રેન્સિક સેમિકન્ડક્ટર અને પછી આપણે એક્સટ્રેન્સિક સેમિકન્ડક્ટરની પ્રોપર્ટીઝ જોવાની છે. તો બંનેની આપણે પ્રોપર્ટીઝનો અભ્યાસ કરવાનો છે. તો હવે આગળ આપણે જોઈએ તો ઇન્ટ્રેન્સિક સેમિકન્ડક્ટર.
હવે ઇન્ટ્રેન્સિક સેમિકન્ડક્ટરની આપણે પ્રોપર્ટીઝમાં જોવામાં આવે તેમાં ફર્સ્ટ ઓફ ઓલ, to fabricate the semiconductor device, it is necessary to obtain the semiconductor in pure form. એટલે કે આ જે આપણે જે ઇન્ટ્રેન્સિક સેમિકન્ડક્ટરનો ઉપયોગ કરીને જો ડિવાઇસ બનાવવામાં આવે તો એના માટે આપણે પ્યોર સેમિકન્ડક્ટર મટીરિયલનો ઉપયોગ કરવો પડે. તો આના માટે આપણે ધ સેમિકન્ડક્ટર ઇન ઇટ પ્યોર ફોર્મ ઇઝ કોલ્ડ ધ ઇન્ટ્રેન્સિક સેમિકન્ડક્ટર, કે જે આપણને પ્યોર ફોર્મમાં મળે છે. જે સિલિકોન અને જર્મેનિયમ આપણે જોયા હતા, મુખ્ય બે ધાતુનો એમાં ઉપયોગ થાય છે. તો આમાં આપણને જે પ્યોર ફોર્મમાં વાપરવામાં આવે છે સિલિકોન અને જર્મેનિયમ, તેને આપણે ઇન્ટ્રેન્સિક સેમિકન્ડક્ટરમાં એનો આપણે સમાવેશ કરશું. તો અન ઇન્ટ્રેન્સિક સેમિકન્ડક્ટર મસ્ટ ધ ઇમ્પ્યોરિટી કન્ટેન્સ લેસ ધેન 1 પાર્ટ ઇન 100 મિલિયન પાર્ટ ઓફ સેમિકન્ડક્ટર. એટલે કે જેમાં ઇમ્પ્યોરિટીની જે શક્યતા છે તેની આપણે 100 મિલિયન પાર્ટે 1 પાર્ટ ઇમ્પ્યોરિટીનો હોઈ શકે તો હોય તો એમાં ચાલે. તો આપણે એમાં એની એટલી પ્યોરિટી છે, એનું એક પ્યોરિટીનું માપ છે કે એક 100 મિલિયન પાર્ટે 1 પાર્ટ ઇમ્પ્યોરિટી ચલાવી શકે. તેના માટે આપણે ઇન્ટ્રેન્સિક સેમિકન્ડક્ટરમાં એનો સમાવેશ કરી શકાય જો આટલી આપણે પ્યોરિટી હોય તો. તો આગળ એનામાં જોવાનું છે કે આપણે ક્રિસ્ટલ સ્ટ્રક્ચર ઓફ સેમિકન્ડક્ટર, કે આનું જે સ્ટ્રક્ચર છે એ કઈ રીતે એમાં ગોઠવાયેલું છે, તો તેના વિશેનો આપણે એમાં અભ્યાસ કરવાનો છે. તો આ જર્મેનિયમ એન્ડ ધ સિલિકોન આર મોસ્ટ કોમનલી યુઝડ ઇન સેમિકન્ડક્ટિંગ મટીરિયલ ઇન ડિફરન્ટ ડિવાઇસીસ. એટલે કે મુખ્યત્વે આપણે આગળ પણ જોયું કે જર્મેનિયમ અને સિલિકોન આ બે ધાતુઓ છે એ મુખ્યત્વે ડિવાઇસના ફોર્મેશન અથવા તો એના મેન્યુફેક્ચરિંગમાં વપરાય છે. આપણે જે આજુબાજુમાં કોઈ પણ જે ઇલેક્ટ્રિક વસ્તુઓ જોવા મળે છે તે બધી જ વસ્તુઓમાં આપણે આ સિલિકોન અને જર્મેનિયમ વસ્તુનો એમાં ઉપયોગ મુખ્યત્વે કરવામાં આવે. તો બોથ આર ટેટ્રાવેલેન્ટ, સો the both are the 4 electron are free electron. So there are 4 valence electrons are available in this material. તો એના માટે આપણે 4 વેલેન્સ ઇલેક્ટ્રોનની આપણને એમાં જગ્યા છે. તો આના માટે આપણે એમાં આગળ જોવાનું છે એમાં શું થાય છે એમાં, અને એમાં કઈ રીતે આપણે એનો ઉપયોગ ડિવાઇસમાં કરીએ છીએ. હેન્સ ટુ કમ્પ્લીટ ઇટ્સ આઉટર મોસ્ટ સેલ it requires 4 more electrons to attain stable structure. એટલે કે આના જે સ્ટ્રક્ચરમાં જે 4 ઇલેક્ટ્રોન છે એની આપણે વેકેન્સી જોવા મળે છે અથવા તો વેલેન્સ ઇલેક્ટ્રોન છે. તો આમાં આપણને જ્યારે 4 ઇલેક્ટ્રોન એના બહારથી મળશે તો એનું સ્ટ્રક્ચર જે સ્ટેબલ થશે, એટલે કે એમાં કોઈ પછી ઇલેક્ટ્રોનની આવશ્યકતા રહેશે નહીં. એટલે એને 4 ઇલેક્ટ્રોનની ઘટ મળે છે, એટલે કે એને ટેટ્રાવેલેન્ટમાંનો આપણે સમાવેશ કરીએ છીએ. તો ધીસ ઇઝ ડન બાય શેરિંગ 1 ઇલેક્ટ્રોન ફ્રોમ ઇચ ફોર 4 નેબરિંગ એટમ્સ. એટલે કે આપણે 4 ઇલેક્ટ્રોન જોઈએ છે તો એ 4 ઇલેક્ટ્રોન ક્યાંથી મેળવશે, તો કંઈ જેની આજુબાજુમાં જે પદાર્થો ઘટે છે કે એની આજુબાજુ કોઈ સિલિકોન મટીરિયલના એટમની બાજુમાં બીજા 4 સિલિકોનના એટમ રહેલા હોય છે. આ ચારેય સિલિકોનના એટમને પણ જરૂરિયાત છે એક એટમની, એટલે બધા સાથે જોડાય અને એક સ્ટ્રક્ચર બનાવે છે જે આગળ આપણે જોશું, જેના કારણે આપણે આ જે સ્ટ્રક્ચર છે સિલિકોનનું આપણને જોવા મળે છે. તો બાય ધીસ એટમ એરેન્જ themselves in a uniform 3-dimensional pattern called a crystal. એટલે કે આ એક એવી રચના બનાવે છે જેને આપણે સિલિકોન અથવા જર્મેનિયમના ક્રિસ્ટલ બનાવી શકીએ. અને આ ક્યારે શક્ય બને છે કે 4 ઇલેક્ટ્રોન છે એ એકબીજા સાથે ઇલેક્ટ્રોન બંધ બનાવી અને જોઈન્ટ થાય તો. The crystal structure of the germanium and silicon is that of the diamond structure. કે આ બધા જે સ્ટ્રક્ચર બનાવે છે ક્રિસ્ટલ બધા ભેગા થઈને એક ડાયમંડ શેપનું સ્ટ્રક્ચર બનાવે છે. તો ઇન ધીસ સ્ટ્રક્ચર each atom is surrounded by 4 equivalent nearest atom which lies at a concern of the tetrahedron. એટલે કે જે આ સ્ટ્રક્ચર આપણને જોવા મળે છે આગળ એ સ્ટ્રક્ચરની આપણે ઇમેજ આવે છે
તો એ ત્યારે આપણે બતાવી છે આગળની સ્લાઇડમાં. તો એમાં આપણને 4 ઇલેક્ટ્રોન આપણે જે આજુબાજુમાં ઇલેક્ટ્રોનમાં જે જોડાય છે તેના સહભાગીથી તે 4 ઇલેક્ટ્રોન જોડાય છે અને એક સ્ટ્રક્ચર બનાવે છે જેને આપણે ટેટ્રાહેડ્રોન તરીકે ઓળખીએ છીએ. તો shows in figure the simplified two-dimensional representation of the crystalline structure of the semiconductor gallium or silicon. એટલે કે આપણને આગળની ફિગરમાં આમાં બતાવેલું છે કે આમાં 2 ડાયમેન્શનલ આપણને ફિગર આપેલી છે જેમાં આપણને આમાં જે સ્ટ્રક્ચર છે એ આપણને જોવા મળે. તો હવે આમાં આપણને મુખ્યત્વે 2 સ્ટ્રક્ચર આપેલા છે. એક તો ગેલિયમનું સ્ટ્રક્ચર આપેલું છે, જર્મેનિયમનું, અને બીજું છે સિલિકોનનું. તો આપણને મુખ્ય આ 2 સ્ટ્રક્ચર છે, જર્મેનિયમ અને સિલિકોન. તો ફર્સ્ટ જે ફિગર છે એમાં જર્મેનિયમ છે કે જેમાં આપણને આ ટેટ્રા વેલેન્ટ ઇલેક્ટ્રોન છે એને આપણે પેર બની ઇલેક્ટ્રોન પેર રચી અને સ્ટ્રક્ચર તૈયાર થાય છે. એમાં જે બંધ બનાવે છે ઇલેક્ટ્રોન જે બોન્ડ બનાવે છે એમાં આપણે નામ આપે છે કોવેલેન્ટ બોન્ડ. ત્યાં બંને ઇલેક્ટ્રોન જોડાય છે અને બંને ગેલિયમ ને બધા આજુબાજુમાં જે ગેલિયમ અણુઓ છે એટમ તે જોડાય છે અને એક રચના બનાવે છે જેને આપણે જર્મેનિયમ ક્રિસ્ટલ સ્ટ્રક્ચર આપણે કહેવામાં આવે છે. તો આ એક આખું સ્ટ્રક્ચર તૈયાર થાય છે. અને એવી જ રીતે સામે સિલિકોનમાં પણ આપણને જોવા મળે છે. સિલિકોનમાં પણ આપણને આ કોવેલેન્ટ બોન્ડથી આપણને સ્ટ્રક્ચર જોઈન્ટ થાય છે અને એમાં પણ આપણને આ રીતે જોવા મળે છે. અને આમાં આપણને એક વધારાની વિશેષતા છે જેમાં ફ્રી ઇલેક્ટ્રોન હોઈ શકે. જો એમાં વચ્ચેથી આ કોવેલેન્ટ બોન્ડમાં ક્યારેય ઇલેક્ટ્રોન છૂટો પડી જાય તે આપણને ફ્રી ઇલેક્ટ્રોન તરીકે મળશે અને એનો ઉપયોગ આપણે ઇલેક્ટ્રિસિટીમાં થાય છે. તો એ આગળ આપણે જોશું એમાં કઈ રીતે વર્ક થાય છે એમાં. તો આપણને આમાં આ રીતેનું સ્ટ્રક્ચર એમાં જોવા મળે છે. એટલે કે એક સિલિકોનની બાજુમાં બીજા 4 સિલિકોન અથવા તો જર્મેનિયમ એ આપણે એટમ જોડાયેલા જોવા મળે છે અને એક આખું આ સ્ટ્રક્ચર તૈયાર થાય છે. તો ફ્રોમ ધ ફિગર વી સે ધેટ ધ ગેલિયમ ઓર સિલિકોન એટમ ઇઝ સરાઉન્ડેડ બાય 4 એટમ ઓલ આર ઇક્વિવેલન્ટ. એટલે બધા જ એટમ છે એ સરખા 4 એટમ સાથે બંધ બનાવે છે. The binding force arises between the neighboring atom due to sharing of valence electron. એટલે કે જે આ બાઇન્ડિંગ ફોર્સ છે કે જેને જકડી રાખવા માટે મદદ કરે છે એ ચારેય એટમ સાથે સરખી રીતે વેચાયેલી છે. Thus 4 electron of every atom are shared with 4 neighboring atom forming the covalent bond. એટલે કે જે આ બંધ બનાવે છે એ કોવેલેન્ટ બોન્ડથી જોડાયેલા છે. As all 4 electron of the atom from covalent bond, no free electron are available. એટલે જ્યારે આપણને બંધ બની જાય કોવેલેન્ટ બોન્ડ રચાઈ ગયા પછી આપણને કોઈ એમાં ફ્રી ઇલેક્ટ્રોન જોવા મળતા નથી. કે જે આપણને સિલિકોનમાં આપણે જોયું હતું કે એમાં આપણને જો કોઈ બોન્ડ છે એ તૂટે ત્યારે આપણને આ ઇલેક્ટ્રોન મળે છે, ત્યાં સુધી આપણને કોઈ એમાં ઇલેક્ટ્રોન જોવા મળતા નથી. તો જ્યારે આપણને કોઈ ફ્રી ઇલેક્ટ્રોન નથી એવું ક્યારે કહેવાય છે કે જ્યારે બધા એટમ જોઈન્ટ થઈ ગયા હોય ત્યાર પછી એમાં કોઈ ફ્રી ઇલેક્ટ્રોન બચતું નથી. હેન્સ પ્યોર સેમિકન્ડક્ટર સ્ટ્રક્ચર એક્ટ્સ એઝ અ ઇન્સ્યુલેટર. એટલે કે આમાં જે આપણે પ્યોર સેમિકન્ડક્ટર બની ગયા પછી તેમાં કોઈ ઇલેક્ટ્રોનની આવશ્યકતા વેકેન્સી નથી. તો એમાં એના હોય તો આપણે બીજા એટમ એની સાથે જોઈન્ટ થઈ શકે. આમાં કોઈ વેકન્સી જ નથી ઇલેક્ટ્રોનની તો એમાં કોઈ આપણને એટમ જોઈન્ટ ના થઈ શકે. તો એના માટે જો એમાં કોઈ ઇલેક્ટ્રોન એડ પણ ના થઈ શકે અથવા તેમાંથી કોઈ સબસ્ટ્રેક્ટ ના થઈ શકે તો આ ઇલેક્ટ્રોન આપણને એમાં ઇલેક્ટ્રિસિટી પસાર થઈ શકે નહીં. એટલે કે જો એમાં ઇલેક્ટ્રિસિટીની પસાર થવા માટે અથવા તો ઇલેક્ટ્રોનને પાસ થવા માટે એક મેઇન આપણને જે કન્ડિશન છે એ શું છે કે એમાં આપણે ફ્રી ઇલેક્ટ્રોન હોવા જોઈએ. પણ આ સ્ટ્રક્ચરમાં જ્યારે બધા એટમ જોડાઈ ગયા પછી આપણને કોઈ એમાં ફ્રી સ્ટ્રક્ચર જોવા મળતું નથી. બધા એટમ સાથે કનેક્ટ થઈ ગયા પછી એમાં કોઈ ઇલેક્ટ્રોન જ ફ્રી નથી તો એમાં કોઈ આપણને બીજા બહારના એટમ જોઈન્ટ થઈ શકે નહીં. જો આ જોઈન્ટ ના થઈ શકે તો સેમ ઇન્સ્યુલેટર જેવી જ વાત થઈ જાય કે એમાં કોઈ આપણને ઇલેક્ટ્રોન આવી પણ ના શકે અને કોઈ ઇલેક્ટ્રોન જઈ પણ ના શકે. તો એ એક ઇન્સ્યુલેટર તરીકે વર્તન
કરશે. તો આ વાત હતી આપણે જર્મેનિયમ ને સિલિકોન. તો આપણને જે આ જર્મેનિયમ અને સિલિકોન છે એ ઇન્સ્યુલેટર તરીકે વર્તશે. પણ ક્યારે? The gallium and silicon will be insulated at very low temperature, nearest 0 Kelvin. Become a crystal structure is true only at very low temperature. એટલે કે જે આ સ્ટ્રક્ચર બને છે ગેલિયમ અને સિલિકોન એ ક્યારે બને છે? તો કે એ ખૂબ જ નીચા તાપમાને બને છે, નિયરેસ્ટ ટુ 0 કેલ્વિન. તો આમાં જ્યારે આપણને આ ક્રિસ્ટલ સ્ટ્રક્ચર જોવા મળે છે ત્યારે પછી એમાં કોઈ ઇલેક્ટ્રોનની વેકેન્સી રહેતી નથી અને એના કારણે એમાં કોઈ આપણને ઇલેક્ટ્રિસિટી પણ અથવા તો ઇલેક્ટ્રોન પાસ થતા નથી. તો સેમ ઇન્સ્યુલેટર જેવી જ વાત થઈ જાય કે એમાં કોઈ આપણને ઇલેક્ટ્રોન પસાર થાય નહીં. તો આપણે સેમિકન્ડક્ટરમાંથી એ નીકળી અને ઇન્સ્યુલેટરમાં ગણાશે. પણ ક્યારે? વેરી લો ટેમ્પરેચર. જો આપણે રૂમ ટેમ્પરેચરે વાત કરીએ તો આ ગેલિયમ અને સિલિકોન બંને છે એ સેમિકન્ડક્ટર તરીકે વર્તન કરશે અને એની એનર્જી બેન્ડ ગેપ પણ આપણે આગળ જોઈએ પ્રમાણે મળશે. એકની આવશે સિલિકોનની 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ, જ્યારે જર્મેનિયમની આપણને મળશે 0.7 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આપણને આ બંનેની અલગ અલગ જે આપણને એનર્જી બેન્ડ ગેપ મળે છે તે આપણને એમાં રૂમ ટેમ્પરેચરે જોવા મળશે. પણ આ જ્યારે ફ્રીજની વાત ક્યારે હતી કે તે ઇન્સ્યુલેટર તરીકે વર્તે? તો કે 0 કેલ્વિન ટેમ્પરેચર, એટલે કે ખૂબ જ લો ટેમ્પરેચરે આપણને આ વસ્તુ જોવા મળે છે. તો આગળ આપણે આનું ચાર્જ કેરિંગ ઇન ઇન્ટ્રેન્સિક સેમિકન્ડક્ટર, એટલે કે જે આપણા ઇન્ટ્રેન્સિક સેમિકન્ડક્ટર છે એ રૂમ ટેમ્પરેચરે કઈ રીતે ચાર્જ છે એ કેરિયર તરીકે વર્તે છે તે આપણે જોવાનું છે. આ વાત હતી અત્યાર સુધી આપણે લો ટેમ્પરેચર. હવે આપણે રૂમ ટેમ્પરેચરની વાત કરવાની છે. તો એટ ધ એબ્સોલ્યુટ 0 temperature, the intrinsic semiconductor behaves as an insulator, which is shown in our above slide. So now at a room temperature, some of the electrons may acquire sufficient thermal energy to break the covalent bond and jump from the valence band to conduction band. એટલે કે આપણે જે રૂમ ટેમ્પરેચરે જો સિલિકોન અથવા તો જર્મેનિયમને રાખવામાં આવે તો એમાં આપણને જે એનર્જી છે એ ક્યાંથી શોષણ કરે છે? તો કે એના આજુબાજુના વાતાવરણમાંથી. એનાથી તે જે ઇલેક્ટ્રોન છે એ બાજુના થર્મલ એનર્જી એબ્સોર્બ કરી અને તે એનર્જી મેળવી અને તે ઇજી કરતાં જો વધી જાય, એટલે કે એનર્જી બેન્ડ ગેપ કરતાં એનર્જી વધી જાય તો એ વેલેન્સ બેન્ડથી કન્ડક્શન બેન્ડમાં જમ્પ મારી શકે છે અને જે બોન્ડ બનેલો હોય છે કોવેલેન્ટ બોન્ડ એ બ્રેક થઈ અને આ આપણને જમ્પ જોવા મળે છે. That means there are some free electrons available at room temperature. The crystal will have low value of conductivity. એટલે કે જ્યારે આપણે આ રૂમ ટેમ્પરેચરે આ કોઈ પણ સ્ટ્રક્ચર છે સિલિકોન અથવા તો જર્મેનિયમ, તો તેમાં આપણને થોડાક ઇલેક્ટ્રોન એવા છે કે જેમાં આપણને ફ્રી જોવા મળે છે. ફ્રી ઇલેક્ટ્રોન આપણા રૂમ ટેમ્પરેચરે એમાં જોવા મળે છે. તો આ જર્મેનિયમ અને સિલિકોનમાં આપણને રૂમ ટેમ્પરેચર અમુક ઇલેક્ટ્રોન છે એ ફ્રી ઇલેક્ટ્રોન તરીકે આપણને મળશે અને જેનો એ ઉપયોગ કરી અને ઇલેક્ટ્રિસિટી એમાં પસાર અથવા તો ઇલેક્ટ્રોન એમાં પસાર થઈ શકે. પણ એની માત્રા ખૂબ ઓછી છે, એટલે કે થોડાક જ ઇલેક્ટ્રોન છે એમાં આપણને ફ્રી ઇલેક્ટ્રોન મળશે, વધારે નહીં મળે. The minimum energy required to break a covalent bond and the move to the valence band electron to conduction band is required forbidden gap, which is either 0.72 electron volt for germanium or 1.1 electron volt for silicon. એટલે કે આપણને મિનિમમ જે આગળ પણ આપણે વાત થઈ એ પ્રમાણે જો એની એનર્જી મિનિમમ એને એટલી મળે કે જે તે ગેપ છે એટલે પાર કરી શકે, એટલે કે ફોરબિડન ગેપમાં પાર કરી શકે એટલી જો એને એનર્જી બહારથી મળે તો જ આ ઇલેક્ટ્રોન છે વેલેન્સ બેન્ડથી કન્ડક્શન બેન્ડમાં જઈ શકે. તો હવે આની વેલ્યુ કેટલી હોવી જોઈએ કે એની એનર્જી એટલી બહારથી મળે કે જે આપણે વચ્ચે ફોરબિડન ગેપ છે તે પાસ કરી શકે? તો એના માટે આપણને જેનું એનર્જી બેન્ડ ગેપ છે એટલું આપણને બહારથી એનર્જી મળવી જોઈએ. તો આપણને એમાં જોઈએ તો જર્મેનિયમમાં કેટલી મળશે? 0.72
અને સિલિકોનમાં એ એનર્જી મળશે 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે આપણે આટલી એનર્જી મળે તો આપણે આ ગેપ છે એ પાર કરી અને ઇલેક્ટ્રોન કન્ડક્શન બેન્ડમાં જઈ શકે. તો હવે આપણને આમાં ફિગર આપેલી છે કે એનર્જી બેન્ડ ગેપનો જે ડાયાગ્રામ છે એમાં આપણને આ રીતે જે આગળ પણ આપણે જોયું હતું કે વેલેન્સ બેન્ડમાંથી જ્યારે કન્ડક્શન બેન્ડમાં જવું છે કોઈ પણ ફ્રી ઇલેક્ટ્રોન, તો તે હોલમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળી અને તે કન્ડક્શન બેન્ડમાં જશે અને ત્યાર તે ફ્રી ઇલેક્ટ્રોન તરીકે વર્તન કરશે, જ્યાં આપણે ઇલેક્ટ્રોન આસાનીથી તે ઇલેક્ટ્રિસિટી અથવા તો ચાર્જ છે એ પાસ ઓન કરી શકે. તો એના માટે આપણે આગળ જોઈએ આમાં શું આવે છે. When the electron break the covalent bond and jump to the conduction band, the energy electron vacancy is created in the valence band. એટલે કે જ્યારે આપણે એનર્જી આપણે મળે છે ત્યારે તે ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જાય છે, ત્યારે આપણને જે જમ્પ જોવા મળે છે તે ક્યારે ક્રિએટ થાય છે, તો કે એના ઇજી જેટલી આપણને એનર્જી મળે તો. અને આ એનર્જી છે એ આપણને જ્યારે મળે ને ઇલેક્ટ્રોન તેમાંથી પાસ થઈ અને કન્ડક્શન બેન્ડમાં જાય તો એમાં વેલેન્સ બેન્ડમાં એની એટલા ઇલેક્ટ્રોન એમાં ઓછા થશે, એટલે કે એના એટલા ઇલેક્ટ્રોનની આપણે એમાં વેકેન્સી જોવા મળશે. ધ ઇલેક્ટ્રોન વેકેન્સી ઇન ધ વેલેન્સ બેન્ડ ઇઝ કોલ્ડ ધ હોલ. કે જે આપણને એમાં ઇલેક્ટ્રોન ત્યાંથી નીકળી અને કન્ડક્શન બેન્ડમાં જાય તો જે જગ્યા ખાલી પડે છે એને આપણે હોલ તરીકે ઓળખીએ છીએ, અને જે ઉપર જાય છે એને આપણે ફ્રી ઇલેક્ટ્રોન તરીકે ઓળખીએ છીએ. તો બ્રેકિંગ ઓફ ધ વન કોવેલેન્ટ બોન્ડ give one free electron in conduction band and one hole is in valence band. એટલે કે આપણને જે ઇલેક્ટ્રિસિટી આપણે જે ઇલેક્ટ્રોન છે એ પાસ થાય, એટલે કે ઇલેક્ટ્રિસિટી પાસ થાય ત્યારે એમાં વેલેન્સ બેન્ડમાંથી જે ઇલેક્ટ્રોન ઉપર કન્ડક્શન બેન્ડમાં ગયું તેમાં આપણને એક ગેપ જોવા મળશે, અને જે ઉપર ગયો છે એને આપણે કન્ડક્શન બેન્ડમાં એને આપણે ફ્રી ઇલેક્ટ્રોન તરીકે ઓળખીએ છીએ, અને જે નીચે જગ્યા છે એને હોલ તરીકે ઓળખીએ છીએ. Thus the free electron and holes are always created in pair. એટલે કે આમાં બંને પેરમાં જોવા મળશે. Therefore the concentration of the free electron and hole will be always equal in an intrinsic semiconductor. એટલે કે બંને સેમ માત્રામાં મળશે. This type of the generation of the hole and electron pair is known as the thermal generation. However, the crystal is electrically neutral. એટલે કે આપણને જે ઓલ ઓવર જે ક્રિસ્ટલ છે તેમાં કોઈ આપણે ઇલેક્ટ્રિકલ ચાર્જ જોવા મળશે નહીં, તે આપણને નોર્મલ જોવા મળશે. આનું રીઝન છે કે એમાં બંને હોલ અને ફ્રી ઇલેક્ટ્રોન છે એ બંને પેરમાં જ જોવા મળે છે, અને એના કારણે આપણને આમાં કોઈ ચાર્જ જોવા મળશે નહીં. So as soon as the energy of an electron in the covalent bond is increased sufficiently, it breaks the covalent bond and move away, leaving behind a blank valence at a site. એટલે કે વેલેન્સ બેન્ડમાંથી જ્યારે કન્ડક્શન બેન્ડમાં જાય ત્યારે એમાં વેલેન્સ બેન્ડમાં આપણને ખાલી જગ્યા જોવા મળે છે. The valence band has the tendency to attract the free electron. That means it behaves as a positive charge of equal in magnitude to that of the electron. એટલે કે જે આપણને ઇલેક્ટ્રોન પાસ થયો છે ત્યાં હોલ પડે છે અને એ પોઝિટિવ ધનાયન તરીકે વર્તે છે, અને ત્યાં આપણને બીજા બહારથી જે ઇલેક્ટ્રોન છે એને એટ્રેક્ટ કરે છે અને તે ખેંચી લે છે. Thus we can say that it is a positive charge is associated with hole, or a hole is a positively charged. એટલે આના કારણે આપણે કહી શકીએ કે જે હોલ છે એ પોઝિટિવ ચાર્જ ધરાવે છે, એટલે કે એમાં કોઈ બીજો ચાર્જ કોઈ એમાં ક્રિએટ થતો નથી. જે ઇલેક્ટ્રોન છે એ કન્ડક્શન બેન્ડમાં જતો રહે તેનામાં જે જગ્યા પડે છે તે આપણને આ રીતે વર્તે છે. The hole is nothing but a density of the electron, so the hole also move randomly as the electron. એટલે કે જે આપણને જગ્યા મળી પડે છે એને આપણે
ઇલેક્ટ્રોનની એને આના કારણે આપણને આ પોઝિટિવ ચાર્જ જોવા મળે છે. The whole is not a real particle, but is a simple concept which help is simplifying the explanation of flow of current in semiconductor. એટલે આના કારણે આપણને જે સેમિકન્ડક્ટરમાંથી કરંટનો ફ્લો મળે છે. The energy required to break a covalent bond, which is 0.72 electron volt for germanium and the 1.1 electron volt for silicon. The value of the energy band gap Eg is more than the silicon. એટલે કે જેમાં સિલિકોનમાં જે એનર્જી ગેપ છે તે જર્મેનિયમ કરતાં વધારે જોવા મળે છે. Therefore, the less number of electron hole pair will be created in silicon than in germanium at room temperature. એટલે કે આપણને જે પેર ક્રિએટ થાય છે તે આપણને સિલિકોનમાં છે એ વધારે જોવા મળશે કે જર્મેનિયમમાં વધારે જોવા મળશે. તો કે આપણને આમાં જર્મેનિયમમાં વધારે જોવા મળશે કારણ કે જેની વેલ્યુ ઓછી હોય એમાં આપણને પેર વધારે જોવા મળે અને જેમાં આપણે એનર્જી બેન્ડ ગેપની વેલ્યુ વધારે છે તેમાં આપણને ઓછી પેર જોવા મળશે. આ ખાસ નોટ ડાઉન કરવાની છે કે જેમાં આપણને જર્મેનિયમમાં ઓછી એનર્જી બેન્ડ ગેપ છે તેમાં વધારે પેર જોવા મળશે. ઇન્વર્સલી પ્રોપોર્શનલ રહેશે. આ ખાસ યાદ રાખવાનું છે. Thus, the conductivity of the silicon will be less than that of the germanium at the same temperature. એટલે કે જેની કંડક્ટિવિટી છે એ સિલિકોનની છે એ ઓછી રહેશે કેની કમ્પેરિઝનમાં તો કે જર્મેનિયમની. આ વાત હતી આપણે સેમિકન્ડક્ટર મટીરિયલ એટ રૂમ ટેમ્પરેચર. એટલે કે આપણે રૂમ ટેમ્પરેચરે જે સેમિકન્ડક્ટર મટીરિયલ છે કઈ રીતે વર્તશે આની બધી પ્રોપર્ટીઝની વાત હતી. તો હવે આગળ આપણે એના વિશે આગળ એની કંડક્ટિવિટી કઈ રીતે એમાં જોવા મળે છે તે આપણે આગળ જોવાનું છે. તો હવે આ વસ્તુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાની છે. થેન્ક યુ.